જૈવિક જોઈએ અને એનું શેડ્યુલ કયા ટાઈમે એ પોષક તત્વો આપવા જોઈએ અને શેડ્યુલ એ પ્રમાણે ગોઠવવું પડે કે એનો સ્વભાવ કેવો છે. ટાઢો માણસ હોય, મને એક ભાઈ પૂછતા કાલે સાહેબ કેટલા 7 વાગે પરીક્ષા લેશો? મેં કીધું લેશું 8 વાગે, પણ મારે 7 વાગ્યાનો ટાઈમ દેવો પડે એટલે માટે 7 વાગ્યાનું હું કહીશ ત્યારે 8 વાગે આવશે. હોય ને ઘણા, અને ઘણા એવા હોય 7 વાગ્યાનું કીધું 7માં 5 કમ હોય ત્યાં આવી જાય. એને મારે એમ કહ્યું ભાઈ તું તારે હવા 7 આવી તો હાલ છે. અને ટાઢા હોય એને એમ કહ્યું તારે 6 વાગે આવવાનું, ત્યારે માંડી 8 વાગે આવે. એટલે એને જે ટાઈમે કામ કરાવવાનું છે એ કામ ટાઈમે કરાવવા માટે જે તે પોષક તત્વનો સ્વભાવ આપણે જોવાનો છે. કયા સોર્સમાંથી લઈએ. આપણને બહુ ભૂખ લાગી હોય, 12:30 1 થઈ ગયો ને ભૂખ લાગી હોય ને ડાયાબિટીસ હોય, રહેવાતું ન હોય, શુગર વધવા માંડતું હોય, ચક્કર આવવા માંડતા હોય, તે વખતે પછી ઘરવાળા પાસે હે રોટલો ઘડાયેલ ફટાફટ એમ ન કહેવાય, પછી 2 વેફરના પડીકા લઈને ખાઈ લેવાય તો આ ટાઈમે કહે. નકર રોટલો ઘડે શેકે ચોપડે ને ત્યાં અડધી કલાક બીજી વહી જાય ને. એમ આપણા પાકને જ્યારે જોતું છે એ સમયે મળી રહે એટલા માટે એનો સ્વભાવ કેવો છે, ક્યારે નાખીએ ને ક્યારે મળે છે, કેવી રીતે મળે છે અને હું કામ એને આપવું જોઈએ એટલી ખબર પડી જાય એટલે તમે ખાતરના નિષ્ણાંત થઈ જાઓ. તમને આ કોર્સમાં ખાતરના નિષ્ણાંત બનાવ્યો. હવે તમે કાલે પરીક્ષા દઈને જાઓ ને એટલે લખવાનું રમકુભાઈ ખાચર, ખાતરના નિષ્ણાંત. જેમ ડૉક્ટર લખ્યો ને હાડકાના નિષ્ણાંત, આંખના નિષ્ણાંત, પેટના રોગના નિષ્ણાંત, એમ તમે કાલથી ખાતરના નિષ્ણાંત થઈ જાઓ છો. ડૉક્ટર જ બનાવી દીધા. એ તમને કહું, જેમ આપણે આપણા પોષણ માટે પણ જઈએ છીએ ડૉક્ટર પાસે, બહુ જાડો થઈ ગયો એમ કે મને પાતળો કરી દો. પેલા સિક્કા મારીને ને મને પૂછો વજન ઘટાડો વજન વધારો, 2 દવા એ જ રાખતો હોય. પાતળાવાળો છે એને જાડો થવાની પહેલી દવા લે, અને જાડો છે એ પાતળો થવાની એની પહેલી દવા, 2 દવા એ જ રાખે ને. શું કામ એમ કરે બોલો? પાતળો છે એ વધારે પાતળો છે, ખડમકડી દેખાય છે, જાણીએ કોષ ગળી ગયો હોય એવો દેખાય છે, અને જાડો છે એ મદનીયો દેખાય છે. એટલે બેયને મેન્ટેન થવું છે, એકદમ બોડી પરફેક્ટ ફિટિંગમાં આવવું છે. એટલા માટે બંને જાડો છે એ પાતળા થવાની દવા લે, પાતળો છે એ જાડા થવાની. એનો નિષ્ણાંત એક છે. તમે પણ નિષ્ણાંત જ છો હવેથી. જે વનસ્પતિને વાનસ્પતિક વૃદ્ધિનો તબક્કાની જરૂર છે એને તમારા નાઇટ્રોજિનિયસ અથવા વાનસ્પતિક વૃદ્ધિ માટે જવાબદાર પોષક તત્વોનો ખોરાક દેવાનો છે. જેને હવે ધીરા રાખવાના, હે ભાઈ હવે લાંગરા કાઢે નહીં જવાનું, હવે ફાલ લેવાનો સમય આવ્યો, વાંજ્યું નહીં રહેવાનું, આપણે પણ છોકરા પેદા કરવાના છે, ત્યારે એના લગ્ન કરાવવાના છે તમારે. એ ઢાંઢો વાંઢો રાખો તો પછી છોકરા થાય નહીં. સમજાણી વાત? એને છોકરા થઈ ગયા પછી છોકરાના સંસ્કાર આવે એના માટેની વિધિ કરવાની છે. એના ફળ ફૂલને મોટા કરવાના, રંગરસદાર કરવાના છે, ત્યારે પોટાશ દેવાનું છે. મૂળના વિકાસના તબક્કે ફોસ્ફરસ દેવાનું, વાનસ્પતિક વૃદ્ધિના તબક્કે નાઇટ્રોજન દેવાનું છે. તો એનો સર્વાંગી સંતુલિત વિકાસ થાય, અને છોડનો સર્વાંગી સંતુલિત વિકાસ થાય તો જ મબલખ ઉત્પાદન આવે. મોટા ટાયડા જેવડા હાંઠિયા હાલ્યા જાય એવડો કપાસ થાય તેને ઝીંડવા આવે નહીં, અને હા એવડા છોડ હોય એના ઝીંડવામાં કાંઈ માલ નહીં. સમજાણું તમને? છોડે પહટવો જોઈએ, માપમાં છોડે થવો જોઈએ ને ઝીંડવાય 150, 200, 250 આવવા જોઈએ. એટલા માટે ખેડૂત કપાસ કરે છે. હાંઠિયુંના બળતણ હાટું ખેડૂત કપાસ નહીં કરતો કે હાંઠિયુંની તાણ પડે ને બળતણની કમી છે એટલે આપણે થોડોક વધારે મોટો કપાસ થાય તો 2 ભર વધારે હાંઠી થાય. હાંઠી હાટું કપાસ કરે કોઈ નહીં. ગાહડિયું ભરાય એના માટે કરે. આપણા ખેડૂતને ઇવન આપણને અત્યાર સુધી ખબર નહોતી કે નાઇટ્રોજન લીલો કરવા માટે કપાસમાં નાખીએ છીએ, પણ નાઇટ્રોજન બીજું શું કામ કરે છે, ફોસ્ફરસ શું કામ કરે, પોટાશ શું કામ કરે, એનો સ્વભાવ કેવો છે, આ વસ્તુના નિષ્ણાંત બની ગયા પછી તમારે ત્યાં છગનલાલ 45-50 દિવસનો કપાસ થાય ને હાંફતો એમ કે બહુ વરસાદ આવે છે ને કપાસ પીળો પડે, 2 યુરિયા આપી દો તો તમારે યુરિયા અપાય તમારે યુરિયા ના અપાય. 2 છગન હાલે, 1 ચા પી હાલે, બિસ્ટોલ લગાય, માવો ચોળ. તમે એને એમ કહેશો કે હવે ફૂલ ચાપવા બેસે છે, અત્યારે 45 દિવસે કપાસમાં ફૂલ ચાપવા બેસે છે, 30 દિવસે મગફળીમાં ફૂલ બેસવાનો, સૂયા બેસવાનો સમય થયો છે, અત્યારે જો આપણે યુરિયાનો નાઇટ્રોજન દઈએ તો એ ફૂલ બેસવાની જગ્યાએ વધે ચડે. અત્યારે તો એ નાઇટ્રોજન ન દે, હાલે અડધી થેલી પોટાશ આપું, પોટાશ આપી દે. અને પછી 20-25 દિવસે આવે તમારી પાસે, અરે શેઠ તમે મને ઓલી અડધી થેલી આપી હતી ને પોટાશ, અને એ ઝીંડવા બેઠા લૂમે ઝૂમે 150 ઝીંડવા. એટલે અમારા કોર્સની સફળતા પૂરી. તમારી નિષ્ણાંતનો સદુપયોગ થઈ ગયો, અને તમને એ દિવસે રાત્રે એવી મસ્ત ઊંઘ આવશે કે વાહ
મેં ભણેલું અને મારા ઘરાકને આપેલું લેખે લાગ્યું. ઓલું તો મેં પહેલા દિવસે કીધું એમ કે તાઇવાન પટાયા માટેની આપી હોય ને, રાતે કેટલાય ગલોટિયા ખાઈને ગાડલામાં તો ઊંઘ ન આવે, ડંખે ને. ઓલો ભાઈ બિચારો છગનિયો, પહેરવા પેન્ટય નહોતું સારું, અને મેં એને 500-500ની 4 નોટ ઠપકારી લીધી. ઊંડે ડંખ લાગે, ઊંડે ડંખ. દરેકમાં દયાળુતાનો એક ભાવ હોય જ છે. હૃદય ઉપર હાથ મૂકી આપણા આત્માને પૂછશે કે આજના દિવસમાં મારે કેટલાના મેં ખોટા ખિસ્સા કાપ્યા અને કેટલાને સાચી સલાહ આપી. અને જ્યારે ભીમ આવી ને ત્યારે તો બહુ યાદ આવે. ભીમાં ન આવી ત્યાં સુધી તો બહુ મીઠું લાગે. ભીમ આવી ને એવો એકાદો એવો ધક્કો લાગે, હાલું કાંઈ નહોતું ને જુવાન જો છોકરાને કેન્સર થયો ને સાલો વયો ગયો, ત્યારે ધક્કો લાગે, સાલું ક્યાંય કે આપણે પાપ થયા છે. અને ત્યારે એ ડંખે, કયા ડંખે? ખોટા પૈસા કોઈના લીધા હોય, કોઈને ખોટા સલાહ આપી હોય, કોઈને ખોટા નડ્યા હોય. મિત્રો, આપણું આ કામ ખાતર વેચવાનું કે દવા વેચવાનું જ માત્ર નથી. તમારું કામ સત્કર્મનું એવું છે કે સાધુત્વ સ્વીકાર્યા વિના, સાંભળજો, સાધુત્વ સ્વીકાર્યા વિના, સંન્યાસ લીધા વિના, કોઈ પણ જાતના શરીરને કષ્ટ તપશ્ચર્યા કર્યા વિના પણ તમે લોક કલ્યાણની, લોકોના કલ્યાણની, લોકોના ઉદ્ધારની જે કામગીરી કરો છો ને, એની સાથે હોટલાઈન તમારો સંપર્ક ભગવાન સાથે છે. જેમ જગતના તાત તરીકે ખેડૂતનો ભગવાન સાથે સંપર્ક છે ને, એમાં બીજો હાથ તમારી ઉપર એનો છે. અને તમારા હારા નરસા કામની નોંધ ભગવાન લે છે. હોશિયાર હોય એના ખિસ્સા કાપવા એમાં કોઈ વાત, નવી વાત નથી. એના તો કાપી જાય તો એ કરગટિયા બંને કહેવાય. પણ નિર્દોષ માણસના જો આપણે કાંડા કાપીએ, એની હાય લઈએ, એનો નિશાસો નાખેલો લઈએ ને, તો આખા જિંદગીમાં આપણે કમાયેલા પૈસા પણ આપણી પ્રજા, આપણી સંતાન ભોગવી ન શકે. તમારે અત્યાર સુધી તમારાથી જાણકારીના અભાવે, સેલ્સમેનના કહેવાથી કદાચ ખોટું ઇનપુટ વેચાઈ ગયું હશે. આ કોર્સ કર્યા પછી, કાલે તમે આ દીક્ષાંત લીધા પછી એમ તમારી દુકાને બેસશો ને, એટલે તમે ગજગજ છાતીથી તમારી પાસે ખોટું ઇનપુટ, તમારા હાથથી એક પણ ઇનપુટ નહીં વેચાય એની હું ખાતરી આપું છું. બોલો, તમારાથી વેચાય ને. તમને ખબર છે કે આને હું કપાસમાં ચાપવા અને ફૂલ બેસવાનો સમય છે ને, હું યુરિયાની થેલી ઠોકી તો મને કદાચ 2 યુરિયાની થેલી 40 રૂપિયા મળશે, પણ આના આખા સિઝનની પથારી ફરી જશે. તમે ખોટું એક પણ એ ઇનપુટ આપશો નહીં. અત્યાર સુધી આપણને ખબર નહોતી એટલે આપણે આપતા હતા. અને અજાણતા થયેલી ગુનો ભગવાન પણ માફ કરે. વકીલ જ્યારે કોઈ કેસમાં હલવાય ને, ત્યારે વકીલને સજા આકરામાં થાય. અને નિર્દોષ માણસ ખૂન કરીને ગયો એટલે તો એને એવો છટકબારી આપવામાં આવે, નિર્દોષતા માટે એવો એક દાખલો દેવામાં આવે. એની આવેશમાં, અજ્ઞાનતામાં આ ગુનો કરી નાખ્યો છે અથવા ખૂન કર્યું છે. વકીલને તો ખાલી કોઈને 2 ટાપલી મારી હોય ને તો એ ખૂન જેવી સજા કરવામાં, કારણ કે એ વકીલનું ભણ્યા પછી, કાયદાના જ્ઞાન લીધા પછી પણ એને જાણી જોઈને ગુનો કર્યો છે. ભગવાન પણ હવે પછી જો તમારા હાથે ખોટું ઇનપુટ અપાણું ને, તો 3 ગણો ગુનો દેવાના છે. શું કામ? તમને ખબર છે, ઘેવરિયા સાહેબે શીખડાવ્યું છે કે નાઇટ્રોજનિયસ ખાતર આ માટે છે. અને તમે ફૂલ ચાપવા આવતી વખતે, મગફળીમાં ફૂલ સૂયા બેસતી વખતે તમે નાઇટ્રોજનની ઠેલીઓ જો તમારા લાભ માટે વેચીને, તો 3 ગણું પાપ લાગવાનું છે. પણ હું કહું છું, મને ખાતરી છે કે તમારા હાથથી આજ પછીથી ક્યારેય પણ ખોટી વસ્તુ વેચાશે નહીં, નહીં ને નહીં. એ ખાતર હોય કે તમને જે કાંઈ એમ અહીંથી ભણાવ્યું છે એ બાબત હોય, તો એ આપણું આ વચ્ચેના વિભાગમાં જોયું.